દિવસ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શંખેશ્વર કોલેજમાં માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો। શ્રી એનએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર અને ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ નિમિત્તે માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમના પ્રારંભે તુષાર શુક્લ રચિત ભાષાગાનને પ્રાર્થના રૂપે રજૂ કરવામાં આવી। ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। એ પછી ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગરના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ ઝાનો માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનો સંદેશો ડોક્ટર રાજેશ ત્રિવેદીએ કાર્યક્રમની ભૂમિકા બાંધી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। મુખ્ય વક્તા નવીનભાઈ બોજકે માતૃભાષાનું મૂલ્ય અને માતૃભાષા શિક્ષણની વાત કરી। બીજા વક્તા ડોક્ટર કલ્યાણ રબારીએ ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસની વાત કહી। ઉપસ્થિત અતિથિ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વિનોદભાઈ પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા। કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી કે.એલ. શાહે માતૃભાષાના મૂલ્યો અને માતૃભાષા શિક્ષણ વિશે વાત કરી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મેહુલ પ્રજાપતિએ કર્યું હતું। ત્યારબાદ તથા આભાર વિધિ ડોક્ટર જેમેન ત્રિવેદીએ કરી હતી। આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગુગાજી ઠાકોર। માતૃભાષા તમે સ્પેશિયલી શીખ્યા હોય તો તમને યાદ નથી। બાલ્યાવસ્થાથી તમારી ઇન્દ્રિયની સમજ સંપૂર્ણ વિકસે પહેલા તમે ભાષા સાંભળી શીખતા આવ્યા છો। મારા ગર્ભમાંથી જે ભાષા શીખતા આવ્યા છો તે જ માતૃભાષા। આવી માતૃભાષાનું ગૌરવ એ આપણે કરવું જોઈએ। 21મી ફેબ્રુઆરી 2000ની આ દિવસની આંતરરાષ્ટ્રીય લેવલે ઉજવણી કરવાની શરૂઆત થઈ અને આજના કાર્યક્રમના પ્રથમ વક્તા શ્રી નવીનભાઈ બોજે સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણી કોલેજના આચાર્યશ્રી અને આજના કાર્યક્રમના સંયોજક એવા ડોક્ટર રાજેશ ત્રિવેદી સાહેબ આપનું પણ સ્વાગત કરું છું। આ કાર્યક્રમને માન આપી આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત થયા છે પીસી પ્રજાપતિ હાઈસ્કૂલ સંકેશ્વર 10 કે છે પણ કહીએ 10 તો કે દાદા 10 ને 10 અને આ બધું શું છે? આપણે માતૃભાષાને કેમ આટલી બધી પાછળ મૂકી દીધી? પણ પ્રસંગ એવો છે કે રાષ્ટ્રભાષાનું મહત્વ આપણો ગુજરાતી છીએ તો ગુજરાતી રહેવું જોઈએ। તમે સંકેશ્વર કોલેજમાં ભણો છો, આપણી બાજુમાં શુદ્ધ તીર્થ ચાલે છે, તમે બધા જાણતા હશો કે શુદ્ધ તાલુકો જિલ્લામાં હોય છે અને જ્યારે આ જન્મ થાય ત્યાર પછી એના વિકાસની શરૂઆત થાય છે અને જે માતૃભાષા હોય એ એના મોઢેથી પ્રગટ થતી હોય છે। તમે જોશો